નમસ્કાર. કેમ છો દર્શકો અને શ્રોતા મિત્રો? આપણે ભારતના ચારધામના સ્થાપત્ય વિષયક મહત્વ અંગે ગયા વખતના સંવાદથી ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આ વિશ્વકોશના મંચ પરથી આપ સૌને મારા ફરીથી વંદન. ભદ્રંકર વ્યાખ્યાન શ્રેણી અન્વયે એ વિદ્યાદીપકના અજવાળે સૌને ભાવપૂર્વક નમન કરું છું. મિત્રો, આપણે ભારતની દરેક દિશાએ, ચાર દિશાએ કેટલા ધામ કરવાના હતા? 4. એમાંના કેટલા કરી આવ્યા યાદ કરો તો કે 3. એ 3 કરી આવ્યા. હવે ચોથામાં નીકળ્યા. 3 કયા કયા હતા? ભારતની પૂર્વ દિશાએ જગન્નાથપુરી, પશ્ચિમે દ્વારકા અને સોમનાથ, અને ઉત્તરે બદ્રી કેદાર. એ ઈષ્ટદેવના તેમજ સ્થાપત્યના દર્શન કરી ઘડીક પોરો ખાઈ દક્ષિણ દિશે ચતુર્થ ધામ શ્રી રામેશ્વરમ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. હવે આ લાંબો પંથ છે, કંઈક તો કરવો પડશે ને. અરે એને રસપ્રદ બનાવવા માટે ચાલો ને થોડી ગૂંથણી માંડીએ આપણે. આમ તો લક્ષ્ય, ધ્યેય કે નિમિત્ત વિના આપણેથી ક્યાંય જવાતું નથી, પરંતુ શુદ્ધ પ્રવાસ સંસારે મુજબ મુગ્ધ ભ્રમણ પાનશુ મલિન વિશે એનો અનુભવ કરાવે. મજા, આ શબ્દ તો આપણને બધાને બહુ ગમે છે ને. મજા આવી, મજા ન આવી, ઓછી આવી કે વધારે આવી? તો મજા શબ્દ પાછળના અનેક મુદ્દાઓ વ્યક્તિગત પસંદગીના હોય છે. પ્રકૃતિ પ્રેમ, અલગારી રખડપટ્ટી, આસ્તિકતા, આનંદ, પ્રમોદ. ક્યારેક એ પ્રવાસીના શિસ્ત, વર્તન, વલણ, અભિગમના ધારદાર પ્રશ્નો ઊભા કરી દે છે. ત્યારે નિજ પ્રકૃતિના જાણે કે પ્રદર્શનો ભરાય છે. પણ જ્યારે આપણે સ્થાપત્ય પ્રેમના તરાપે તરવું જ છે ત્યારે આપણો દ્રષ્ટિકોણ તો વેગળો જ છે. આંતરમનમાં સ્થાપત્યો અને સ્મારકો રમતા હોય ત્યારે એટલું તો નિશ્ચિત છે કે સ્થાપત્ય કળા અવિચળ કળા છે. તેથી આપણે જ એની પાસે જવું પડશે, એના સ્થાને જવું પડશે. એવું કહેવાય કે એના સ્થાનકે પહોંચવું પડશે. હા, છૂટા શિલ્પો ચલાયમાન હોઈ શકે. યાદ છે ભારત દેશના ઇતિહાસમાં બનેલી એક વાત કે આપણા કેટલા બધા શિલ્પો, સ્થાપત્ય નહીં હો, માત્ર શિલ્પો અને અન્ય કલાકૃતિઓ, ચિત્રો પરદેશીઓના આક્રમણ વખતે, મુઘલોના આક્રમણ વખતે અહીંથી પગ કરી ગયા હતા. આપણને ક્યારેય એ મળ્યા નહોતા પાછા. પણ જ્યારે એની તપાસ કરવામાં આવી ત્યારે ક્યાંક દેશ પરદેશના મ્યુઝિયમોની અંદર આપણને એના પગેરા મળ્યા. પણ એ કંઈ ઠીક ન થયું. પણ ખેર, આપણે તો સ્થાપત્યની વાત કરવાની છે. ક્યાંક વળી મંદિરની દિવાલો ઉપરના ઉપસેલા રિલીફ શિલ્પો અદૃશ્ય થઈ ગયાના ઉદાહરણો છે. એનું એક ઉદાહરણ આપો કે જ્યારે આપણા દેશની વાત કરું છું કે પૂનાની નજીક ભુલેશ્વર કરીને એક મંદિર છે. અરે મુંબઈવાસીઓ સાંભળો તો ધ્યાન રાખજો હો, એ મુંબઈવાળું ભુલેશ્વર જુદું છે. આ પૂનાથી 50 કિલોમીટર દૂર જે ભુલેશ્વર મંદિર છે એમાં શું બન્યું? હજારો વર્ષ પુરાણા એ મંદિરમાં અંદર ગયા તો જોયું કે ભીતની ઉપર જેટલા રિલીફ વર્ક હતા એ બધાએ ઉખડી ગયેલા હતા. કોને પૂછવું? એ સમય જતો રહ્યો. થયું પૂજારીને પૂછીએ. પૂજારીને પૂછ્યું કે ગુરુજી આ શું થયું છે? તો કે એ તો બધા લઈ ગયા આક્રમણકારીઓ, પરધર્મીઓ. અરે, મેં કીધું આ કેમ ચાલે? પણ એ ઉખડ્યા કેવી રીતે? કે ઉખેડ્યા, ખુરપી લઈને ઉખેડ્યા, બીજા સાધનો લઈને ઉખેડ્યા. તો આમ એ બધું ઉખેડાઈ જાય, પણ આખે આખું સ્થાપત્ય કદી ઉખેડાય નહીં અને ઉખેડાય પણ નહીં. તો રિલીફ શિલ્પોને અદ્રશ્ય થતા આપણે જોયા છે. એ શું કરવું એનું? ખેર, એ રંજને આપણે ખંખેરી નાખીએ અને જે મંદિરે જઈ રહ્યા છીએ એ સિવાયના કયા કયા પ્રકારના સ્થાપત્યો જોવાલાયક છે એનો થોડો અંદાજ કાઢીએ. અનેક પ્રકારના સ્થાપત્યો આપણી રાહ જુએ છે. ધાર્મિક એટલે કે દરેક ધર્મના અલગ અલગ આસ્થા સ્થાનો. ઐતિહાસિક તો એમાં મહેલ આવે, એમાં કેટલાક લોકોના રહેઠાણ આવે કે કેટલીક બીજી રચનાઓ આવે કે જે રાજાએ પોતાના આનંદને માટે કરાવી હોય.
સામાજિક, એની અંદર પણ રહેઠાણ આવે અને એમાં શાળા કોલેજ વગેરે પણ આવે. રાજનૈતિકમાં રાજકાજને લગતી એની ઓફિસીસ હોય, કચેરીઓ હોય કે પછી આપણું સંસદ ભવન હોય એ આવે. એ સિવાય વ્યક્તિગત રહેઠાણોમાં અપાર વૈવિધ્ય જોવા મળે છે. વિશાળ મહેલોથી માંડીને આપણે કેટલું બધું જોઈએ. મહેલો હોય, નાનો મહેલ હોય, એનાથી નાનો મહેલ હોય, હવેલી હોય, ફ્લેટ હોય, ટેનામેન્ટ હોય, નાના નાના બંગલા હોય, મોટા પણ હોય અને ક્યાંક તો વળી કુટીર હોય કે પછી બોટ હાઉસ હોય, ટ્રી હાઉસ હોય. ટ્રી હાઉસમાં મજા આવે, એકવાર ચડીને જોઈ ખબર પડે. એ શ્રેણી પણ આવે. દીવાદાંડી ભૌગોલિક વિભાગમાં અને સ્પેસ સ્ટેશન્સ લેબોરેટરી વિજ્ઞાનને અનુસરે. ચાલો, રમતગમત અને એમ્યુઝમેન્ટ પાર્ક તો બધાને ગમે. અને થિયેટર્સ, અરે એ તો મારી પહેલી પસંદગી છે. આ બધું આપણે ક્યાંક એક જગ્યાએ જોવું હોય તો ઇટાલીના કોલોઝિયમમાં દેખાય. અને આપણે બાકીના બધા દેશોની અંદર જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્થળોએ એ કોલોઝિયમ જેવા જ કેટલાક સ્થળો મળે. સ્ટેડિયમમાં આ બધું જ થઈ શકે. અને હા, નાટક અને સિનેમા માટે તો આપણે બધા હોલમાં જઈએ છીએ, જેને રંગમંચ કહેવાય છે, જેને થિયેટર કહીએ છીએ. હા, તો ગાણિતિક અને ખગોળ જ્ઞાન જંતર મંતરમાંથી પ્રાપ્ત થાય. આ જંતર મંતર જયપુરમાં છે, દિલ્હીમાં છે. એ શું છે? એ કંઈ કોકને મંત્રે છે? ના, એ એવી ઘડિયાળ છે કે જો સૂર્યના કિરણોને પ્રમાણે એ પોતાના અંદર છાયા પડછાયાના આધારે સમય નક્કી કરે છે. પ્લાનેટોરિયમ પણ એ જ વિભાગમાં આવે. જુદા જુદા ગ્રહો, તારા, આકાશગંગા એ બધાનું દર્શન કરાવે. તાજમહલ જેવા સ્મારકો આગ્રા, દિલ્હી, જયપુર, ઉદયપુર, લખનઉ અને ફતેહપુર સિકરીને ન્યાલ કરી દે. એક વાત બહુ અગત્યની અહીંયા આગળ કહું, હજી તો આપણે ત્યાં પહોંચવાના બાકી છે રામેશ્વરમ, ત્યાં સુધીની વાત છે ને, તો આપણે એક વધુ વાત કરી દઈએ કે ફતેહપુર સિકરી એક એવી જગ્યા છે આપણા દેશમાં, ઉત્તર પ્રદેશમાં, કે ત્યાં વધુમાં વધુ સ્થાપત્યો બાદશાહોએ કરાવેલા છે. અને એ સ્મારકો એને જુઓ તો સૌથી મોટો છે એમાં બુલંદ દરવાજો. નામ પ્રમાણે બુલંદ દરવાજો. હા, બુલંદ અવાજ નથી, કદમાં બુલંદ છે. અને ત્યાં ખૂબ બધી જાતના ફુવારા અને અન્ય સ્થાપત્યો પણ જોવા મળે. મહેલોના તો કોઈ પાર નહીં, એટલા મહેલ. નાના મોટા રાણીઓના અલગ, રાજાઓના અલગ અને એમના સ્ટાફના અલગ. તો સંગ્રહાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ્સ અને મોલ્સની વાત કરીએ તો સંગ્રહાલયો વિશ્વના કેટલાક બહુ પ્રખ્યાત સંગ્રહાલયો છે. ધારો કે પેરિસમાં તમે જાઓ તો શાતો વર્સાઇલની અંદર સંગ્રહાલય છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજના નામે સંગ્રહાલય છે. દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલય છે. આ બધા સંગ્રહાલયો એક ચરમસીમાએ પહોંચેલી ખ્યાતિ પામે છે. શૈક્ષણિક સંસ્થાઓ, ક્યાંય જવું નહીં, ગુજરાતમાં IIM જોઈએ તો એના જે સ્થાપત્યો છે એ વિરલ છે. આ ઉપરાંત ગુફાઓ, માર્કેટ, ઓફિસ, પુલ, બાગ બગીચાઓ, ટાવર. હવે તમે બુર્જનું નામ તો સાંભળ્યું જ છે, બરાબર ને? તો એ જે ખલીફા બુર્જ છે દુબઈમાં, એ પણ એક સ્થાપત્ય છે. જાત જાતના નવી નવી ડિઝાઇનના એરપોર્ટ, રેલવે સ્ટેશન કે બસ પોર્ટ, આપણે તો બસ સ્ટેન્ડ કહેતા હતા પહેલાં, હવે બસ પોર્ટ કહેવાય છે. એના વૈવિધ્ય પણ સ્થાપત્યના અંદર જ આવે. સ્થાપત્યની અંદર જ આવે. આપણે એક વાક્ય ફરીથી છેલ્લું કરીએ કે બસ પોર્ટના વૈવિધ્ય પણ સ્થાપત્યોની અંદર જ આવે. મિત્રો, એક સરસ વાત સૂચે છે. લાંબો પ્રવાસ છે, એકમેકનો સહવાસ છે, મંઝિલ લગી લંબાતો શ્વાસ છે અને સમય ઉપર વિશ્વાસ છે. ત્યારે એક નેક વાત કરવી છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે સ્થાપત્ય એટલે પ્રાચીન બાંધકામ. હંમેશા એવું નથી. આધુનિકતામાં પણ ખૂબ સુંદર સ્થાપત્યો બને છે. હા, અને એક નવી મદદ આધુનિક સ્થાપત્યને મળે છે. તે કઈ છે? ટેકનિકલ નોલેજ.
એટલા બધા બાંધકામના નવા નવા સાધનો. અને એક વસ્તુ તો મેં એક નવી જોઈ કે આખે આખું મકાન કોમ્પ્યુટરમાં જ બની છે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ વાત સાંભળો છો, તો એના દ્વારા પણ સંગ્રહાલયોમાં અને જુદા જુદા સ્થાપત્યોમાં તમે એનો એઆઈનો ઉપયોગ જુઓ છો. એ બધી વાત આજના નવા જમાનામાં આપણને ભાગ્યથી પ્રાપ્ત થઈ છે અને એનો પ્રચુર ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. પણ આપણે તો વારસાગત, પારંપરિક, પ્રાચીન બાંધણીની વાત કરવા માટે ભેગા થયા છીએ. એટલે રાજા મહારાજા, મહાજનો, મોવડીઓ, આખા રાજવંશ અને આશ્રયદાતાઓના કલા પ્રેમનો ઇતિહાસ નજરે તરવેર છે અત્યારે. એ વખતે થયેલી સંરચના, નકશી, કોતરણી, ઇમારતના પ્રત્યેક ભાગની ખાસ ઓળખ, એ બાંધકામની આસપાસના અને અંદરના પરિસર એની કળા વડે રળિયાત દેખાય ત્યારે એના પ્રેરક અગ્રણીઓ માટે માનવું છે. જુઓ, કળા ક્યારેય પણ એકલી નથી હોતી. એના પ્રશંસક હોય છે, એના ઉપભોક્તા હોય છે, કલાકારો હોય છે, અને આ બધાયને મદદ કરનારા કલાના એવા સેવકો કે જે કલાના બધાય ખર્ચને પહોંચી વળે છે. પ્રાચીન સ્થાપત્યની ઉપાસના દેવ ઉપાસના જ છે, કારણ કે એના કલાકર્મીઓના હૃદયમાં સાક્ષાત દેવના આસન્ય હતા. એ પ્રાચીન યાત્રાની અંદર, એ કલાયાત્રાની અંદર આપણે શું શું જોયું હોય અગાઉ, એનો જો કેટલોક હિસાબ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે એમાં નકશી જોઈ, કોતરણી જોઈ, જાળિયા, વળિયા, કુંભી, કોલમ, પિલર એટલે કે સ્તંભો, મદલ, કાંગરી, ગુંબજ અને બાંધકામની શૈલીઓ જોઈ. આ બધું જ્યારે વિવિધ સ્તરમાં જોવા મળે ત્યારે આશ્રયદાતાઓ જાગૃત થઈ જાય છે અને આ બધું પ્રોત્સાહન પૂરું પાડે છે. સામાન્ય રીતે જિજ્ઞાસુને મન સ્થાપત્યના સમય, ઇતિહાસ અને કલાત્મકતા ખૂબ અગત્યના અંગ હોય છે. મંદિરમાં જેટલા ભગ્નાવશેષો વધુ, મંદિરિયું અંધાર્યું હોય, અહીં તહીં તૂટફૂટનું રાજ હોય, ઈષ્ટદેવના દેરાએ નિમાણા થઈ ગયેલા લાગે, એટલે કે લાચાર થઈ ગયેલા લાગે, એટલે એ સ્થળ પ્રાચીન. ના મિત્રો, ના, આવું માનશો નહીં, એવું ન હોય કદી. પ્રાચીન મંદિરની તકતી એ એનું લાયસન્સ નથી. એના ભૂતકાળના મૂળમાં જે દટાયેલું છે, એ જેનામાં ઘેરાયેલું છે, એના ભૂતકાળમાં જે કંઈ છે એને આપણે કાઢી લેવું છે. તો પછી એની ભાળ મેળવવી એ પણ એક કળા જ છે. એને હસ્તગત કરીએ. લો, સંભળાય છે તમને? હિન્દ મહાસાગરના મોજા, તામિલનાડુના કિનારાના કાળમીટ પથ્થરોની ઉપર અથડાઈને ભૂગાતા સંભળાય છે ને? મને સંભળાય છે ઝીણો ઝીણો રવ એનો, અને ઘડીક ઝીણો રવ છે, ઘડીક ઊંચો સ્વર છે. આ આવી લાગ્યા આપણે રામેશ્વર નામે ટાપુના રામેશ્વર ગામે. શ્રી રામનાથ સ્વામી સન્મુખની ઊભી ચાલી જતી શેરીના નાકે આવીને ઊભા છીએ. આ મંદિરને શ્રી આરુલમીગુ ટેમ્પલ પણ કહેવાય છે. તામિલ ભાષામાં મંદિરને કોઈલ કે કોવિલ પણ કહેવાય છે. ભગવાન રામ શિવજીને નાથ, સ્વામી આદિ શબ્દોથી સંબોધન કરતા, તેથી રામનાથ સ્વામી મંદિર એવું આ મંદિરનું નામ પડ્યું. 4 ધામના આ ચતુર્થ રામેશ્વરમ ધામે વળકમ. ભલે પધાર્યા. સૌખ્યમાં? એટલે કે મજામાં તો છો ને? શું કહો છો? આ મંદિર આવી લાગ્યું એમ ને? આજે સામે દેખાય છે ને મિત્રો, એ જ મંદિર કે એ મંદિરનું શિખર નથી. આ તો 15 એકરમાં ફેલાયેલા વિશાળ મંદિર સંકુલનું પ્રથમ અને મુખ્ય પ્રવેશ દ્વાર છે. નવાઈ લાગે છે ને? આ પ્રવેશ દ્વાર હોય એની ઉપર આવું શિખર જેવી રચના હોય,
હા, એને ગોપુરમ કહેવાય છે. આવા તો અંદર અન્ય 3 ગોપુરમ પણ છે, જે ભિન્ન ભિન્ન ગર્ભગૃહ તરફ આપણને દોરવી જાય છે. આ શિખર આકૃતિ મંદિર ઉપરની નહીં, યાદ રાખવું, પરંતુ પ્રવેશ દ્વાર ઉપરની છે. જો પ્રવેશ દ્વાર આટલું સમૃદ્ધ હોય તો મંદિરનો તો શું કહેવું? આ સૌથી ઊંચા ગોપુરમનું નામ રાજગોપુરમ છે. તે પૂર્વીય પ્રવેશ દ્વાર છે. 126 ફીટની આ સંરચનાને 9 સ્તર અર્થાત 9 માળ છે. વિશાળ કદની આ રચના આછા પીળા રંગની છે. 9 માળ ગીચ શૃંગારિત નકશી અને કોતરણીયુક્ત છે. ઝરૂખા, નાના સ્તંભો વચ્ચે દેવી દેવતાઓના શિલ્પો, એમના જીવનની કહાણી કહે છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી પસંદ કરેલા પ્રસંગોના અંકન એમાં છે. સમુદ્ર મંથન, અપ્સરાઓના વિવિધ મુદ્રાઓના શિલ્પો, મકર, હાથી, મોર, પોપટ અને બ્રહ્માંડીય તત્વો એટલે કે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો એ સૌનું ધ્યાન ખેંચે છે. મુખ્ય દ્વાર ઉપર નાની શી મંદિર સમકક્ષ રચના છે. આ ગોપુરમ ઉપર છત પર કઠેડા અને વ્યાઘ્ર, સિંહ જેવા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓના શિલ્પો છે. પ્રત્યેક ગોપુરમ પિરામિડ આકારનું છે, જે પેગોડા શૈલીનું દેખાય. આ પેગોડા શૈલી એશિયન કલા શૈલી છે અને સ્થાપત્ય શૈલીમાં એનું બહુ મોટું નામ છે. જાપાન, ચીન અને અન્ય એશિયન દેશોની અંદર અનેક સ્થાપત્યો આ તમને દેખાય, પણ આપણા દેશમાં હિમાચલ પ્રદેશમાં અને સ્પીતિ વેલીમાં જ્યાં બૌદ્ધ સર્કિટ ચાલે છે, ત્યાં આવા મંદિરો પુષ્કળ જોવા મળે. મિત્રો, મનાલીની પાસે હિડમ્બા મંદિર છે. એ હિડિમ્બા એટલે પાંડવોમાંના ભીમના પત્ની. એ મંદિર અસલ જાપાનીઝ પેગોડા સ્ટાઇલનું છે અને ત્યાં એકદમ સુંદર કલાકારીગીરી પણ દેખાય છે. તો પશ્ચિમ દિશાએ આ સંકુલમાં સફેદ દેખાતું ગોપુરમ 78 ફીટનું છે. અન્ય ઉત્તર દક્ષિણના ગોપુરમ 120 ફીટના અને 38 મીટરના પણ છે. પરિસર અંદર પ્રવેશતા જ અનેક નાના મોટા મંદિરો શિખરબંધ ઊભા જોવા મળે કે જેના શિખર ઉપર પણ આપણને હમણાં જ જોઈને એવી કલા કારીગીરી ઉપરાંત ગુંબજ, મધ્યસ્થ મંડપ, ભીતો, પ્રાંગણ, રવેશ, પ્રવેશ, પ્રદક્ષિણાપથ, જગતી એટલે કે પ્લિન્થ, સોપાન એટલે કે દાદરા, પેરાફિટ એટલે કે છજા, એ બધું જ અંદર બહાર આપણને દેખાયા કરે. ક્યાં જુઓ અને ક્યાં ન જુઓ. અને આજુબાજુમાં મંદિરના પવિત્ર તળાવ કે નદી કે તમિલમાં જેને તીર્થમ કહે છે તે જળ, એ જળકુંડ પણ જોવા મળે. શા માટે? શા માટે આવા જળ સ્ત્રોત મંદિરની આસપાસ હોય છે? એના 2 છે ઉપયોગો. એક તો નાહી ધોઈને સ્પષ્ટ અને સ્વચ્છ થવું, અને બીજું કે જળને આપણે એટલા માટે પવિત્ર ગણ્યું છે કે એ આપણા પંચમહાભૂતમાંનું એક છે. જ્યારે અહીં આગળ જતા આપણે આ પ્રવેશ કરી ચૂક્યા છીએ મંદિરમાં, ત્યારે રામેશ્વરના મંદિર ફરતે કમ્પાઉન્ડમાં ઊંચી દિવાલ છે, તેને મદિલ કહેવાય છે. હજારો વર્ષોના ઇતિહાસને સંગ્રહીને બેઠેલા આ મંદિરમાં મોટા મોટા કોરિડોર્સ એટલે કે પરસાળો છે. 4000 ફીટ લાંબો સ્તંભોવાળો પેસેજ વિશ્વમાં સૌથી મોટા પેસેજનું માન ખાટી જાય છે. કોતરણીવાળા ગ્રેનાઇટના શ્રેણીબદ્ધ સ્તંભોને સીધમાં જોતા 3D ઇફેક્ટ આવે. તેને 5 ફીટના મંચ પર ઊભા કરેલા છે. ખૂબી એ છે કે આ પથ્થર અહીં મળતા નથી, તો ક્યાંથી લાવ્યા એને ક્યાંક દરિયા પારથી બેલા સ્વરૂપે, બેલા એટલે પથ્થરના ગચ્ચા, જેમ બરફના ગચ્ચા કહીએ ને પથ્થરના ટુકડા, એ બેલા સ્વરૂપે એ લાવ્યા. કારીગરોએ ખૂબ મહેનત કરીને તેને કલાત્મક સ્તંભોના સ્વરૂપે મૂક્યા, અને અમુક જગ્યાએ તો એ બેલાને
એમણે સપાટ બનાવીને, લંબચોરસ બનાવીને એમને અહીંયા ભીતો ઉપર જડ્યા. અહીંની છતની ઊંચાઈ 60 ફીટની છે. બહારની પરિક્રમા 400 બાય 30 ફીટની લંબાઈ પહોળાઈ ધરાવે છે. 6ઠ્ઠી સદીથી લઈને 20મી સદી સુધી મંદિરમાં થયેલા સુધારા વધારા સમારકામને કારણે તે આજે પણ સજ્જ સ્થળ બની રહ્યું છે. તેમાં આધુનિકતાની ઝલક દેખાય છે. આપણે હંમેશા સાંભળ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આટલા વર્ષોથી 4થી 5મી સદીથી અત્યાર સુધીમાં 12મી સદીથી તે લઈને સળંગ 20મી સદી સુધીમાં આ બધાય મંદિરો જેની આપણે અત્યાર સુધી વાત કરી ચૂક્યા છે એ 4 ધામમાં ખૂબ બધા ફેરફાર થયા. આખા મંદિરોના તો ફેરફાર તરત એને તોડી ન કરી શકાય, પણ એના સ્વરૂપમાં કેટલાક સુધારા વધારા થયા. જ્યાં તૂટફૂટ થઈ હોય, કઈ રીતે કુદરતી આપત્તિઓ હોય કે ભૂકંપ આવી ગયો હોય, ત્યારે એના સમારકામ પણ આશ્રયદાતાઓએ કરાયા અને આ રીતે આજ દિન સુધી એની અંદર અનેક ફેરફારો આવતા ગયા. આ આખું પરિસર દ્રાવિડ શૈલી સ્થાપત્ય સામ્રાજ્ય ધરાવે છે. એમાં પરસાળોમાં રાજપૂત શૈલીનું મિશ્રણ નજરે ચડે છે. જે હમણાં જ આપણે વાત કરી ને, કંઈક નવું ઉમેરાયું, જે પહેલાં કદી હતું નહીં. ફક્ત દ્રાવિડ એટલે એ શુદ્ધ એક જ શૈલી હતી, જેમાં હવે આ થોડોક વધારો થયો. આ સ્થાપત્ય રત્નના ભવ્ય કોરિડોર્સમાં સુંદર શિલ્પો અને કલાકારોની અદ્ભુત કારીગરી દેખાય. બહારની મુખ્ય પરસાળના કુંભીદાર ભૌમિતિક ભાતવાળા સ્તંભો પર આડી ઊભી રેખાઓના ક્રમ છે. લંબચોરસ પથ્થરો, વ્યાઘ્રમુખ એટલે કે વાઘ દેખાય અને મદલ પરની ડિઝાઇનમાં વિકરાળ દાંત સાથે પ્રાણીઓ દેખાય. મદલ પર ફૂલપત્તી, ભૌમિતિક ભાત, ઉપસેલી અને આગળ પડતી ડિઝાઇન ઝૂલતી લાગે, જેમાં પશુ પંખી એટલે કે હંસ, બતક અને એ ઉપરાંત વળિયા, વર્તુળ ભાત પણ દેખાય. ઉપલી નીચલી કતાર એકમેક સાથે મેળ બેસાડે. વર્તુળમાં મંડલા આર્ટની યાદ આવે, જેમાં કમળ ઇત્યાદિના અંકન છેકથી જોતા 3D જેવા લાગે. તમને મંડલા આર્ટની વાત કરું? આ મંડલા આર્ટ નથી, એ મંડળ કળા છે. જેમ આપણે યોગનું યોગા કરી નાખ્યું, એમ અહીંયા આગળ મંડલા થઈ ગયું. પણ આ કલા પણ અતિ પ્રાચીન છે અને મંડલા આર્ટનો આરંભ બૌદ્ધ ચિત્રકલામાં થયો, જ્યાં એમણે જિંદગીની ઝીણી ઝીણી હકીકતોથી લોકોને પ્રતીત કરાવ્યું કે જીવનમાં ઘણું બધું છે કે જે જીવવા જેવું છે, જે જાગવા જેવું છે અને પ્રગતિ કરવા જેવી છે. એ સંદેશો આ કળા દ્વારા મોકલવામાં આવ્યો. આકર્ષક ઉઠી આવતા ઘેરા રંગોની લકીરોમાં લાલ, લીલી, પીળી રંગ ઝાંયુક્ત રંગબેરંગી નજારો રસિકોને ધ્યાનમાં સેરવી દે. નીચે ઝૂલતા ટોડલા તોરણિયા સમકક્ષ લાગે. અન્ય રેતિયા પથ્થરની પરસાળોમાં થાંભલા, બીમ, છત અને ચોક્કટમ એટલે કે ચેસ કોરિડોર ઉત્સવી લાગે. અહીંયા એક વાત બહુ સુંદર છે કે આ ચોક્કટમ એટલે કે ચેસવાળો જે આખો કોરિડોર છે, રેતિયા પથ્થરોનો બનેલો છે અને સ્તંભો પણ રેતિયા છે અને સ્તંભો પણ રેતિયા પથ્થરના છે. એમાં બાળકોને રમવાની મજા આવે, એટલે બાળકોની દોડાદોડ અને સાથે સાથે એમના માતૃશ્રીઓની પણ વાતચીત અને એક સુંદર મજાનો માહોલ ત્યાં આપણને જોવા મળે અને એમાં ઉત્સવ જેવું વાતાવરણ લાગે. બધા કોરિડોર મળી 3850 ફીટ લંબાઈ મળે. બહારની પરસાળમાં 1212 સ્તંભો છે, જેમાં પ્રત્યેકમાં સુંદર કલા સંયોજન જોવા મળે. વીરભદ્ર કોલમમાં તલવાર અને શિંગડા શોભે. અહીંયા સેજ રોકાઈએ કે વીરભદ્ર કોણ છે? આ વીરભદ્ર પણ એક સમયના રાજા. એમની કોલમ એટલે કે સ્તંભ ઉપર એમની સ્થાપના. હા, બરાબર છે, રાજા હોય એટલે શૌર્યવાળા હોય એટલે હાથમાં તલવાર શોભે. પણ શિંગડાનું શું? એ તો કળાના વધારાના અંગોનો અહીંયા આગળ વ્યતિરેક થયેલો છે, એનો અતિરેક થયેલો છે અને એ કલાકારોએ અહીંયા આગળ બતાવ્યો છે. સેજ રમૂજ પણ ખરી.
1500 વર્ષો પૂર્વે વિજયનગર સામ્રાજ્યે આ વધારો કરાવ્યો. પાંડ્યા, જાફના, સેતુપતિ, ચોલા આદિ રાજવંશોએ પણ આ સંરચનાને ગૌરવ અપાવી 14 સેંકડો ફરલાંગના બાંધકામ કર્યા. અહીંથી અંદર જતા અનેક મંડપો મંદિરોને શોભાવે છે, જેમાં આર્યભટ્ટલ મંડપમ, અનુપ્પુ મંડપમ, શુક્રવાર મંડપમ. હું જાણી જોઈને શુક્રવાર બોલું છું, એ શુક્રવાર નથી. શુક્રવાર મંડપમ, સેતુપતિ મંડપમ, નંદી મંડપમ અને કલ્યાણ મંડપમ મુખ્ય છે. ખાસ કહું કે કલ્યાણ મંડપમ એટલે લગ્નનો મંડપમ, કલ્યાણમ એટલે લગ્ન, અને એ લગ્ન જે મંડપમાં થાય તે કલ્યાણ મંડપમ, જેને આપણે બેન્ક્વેટ હોલ તરીકે ઓળખીએ છીએ. દક્ષિણ ભારતીય શૈવ મંદિરોમાં નંદીનું આગવું મહત્વ છે. એ એટલા માટે જણાય કે નંદી વિશાળકાય, દળદાર અને ભરાવદાર હોય. અહીં પણ ગંધમદન પર્વતના સાનિધ્યમાં આવા નંદીને ખૂબ વટ પાડતા જોઈએ છીએ આપણે. એની ખાસિયત એવી કે શિવને ખૂબ વાલા એવા એમના બળદનું એક સ્વરૂપ છે. આ જંગલી પ્રકારના બળદ છે કે જેને શિવે પ્રેમ કર્યો. બધાથી દૂર વેખાઈ ગયેલા અને એમાંથી એને પોતાની પાંખમાં સમાવ્યા, એને વાલા કર્યા અને એને પોતાનું વાહન બનાવ્યા. નંદીને જ્યાં ત્યાં ના બેસાડ્યા, ગમે ત્યાં ના બેસાડ્યા. નંદીને એના ખાસ મંડપમમાં બેસાડ્યા કે જે મંડપમ પણ અતિ અલંકૃત છે. અને નંદી કેવા છે તો તે પોતે પણ એટલા બધા સુંદર, અલંકૃત, જળતરવાળી, રંગબેરંગી, ખૂબ મસ્ત મજાની ભાતવાળા એમના પીઠ અને પેટ આપણને દેખાય. એમના ચહેરા ઉપર પણ એવું નૂર આવે. એ નંદીનું શિલ્પ 18 ફૂટ ઊંચું છે અને 22 ફૂટ લાંબુ છે. પીઠે પેટે સાંકળ અને ડોકે ઘંટડીનો રણકાર અને નંદીની ડોક આમ તેમ થાય. હવે જુઓ, જ્યારે આપણે શિવ મંદિરમાં નંદીને મંદિર સમક્ષ, શિવલિંગ સમક્ષ સન્મુખ મુખ કરતા જોઈએ છે, ત્યારે જ્યારે આપણે મંદિરમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણને એ પોઠિયાની, આપણે એને પોઠિયો કહીએ છીએ, એની પૂંછ દેખાય છે. પછી આગળ જઈને એના કાનમાં કંઈક કહીએ છીએ. એની આગળ રહ્યો છે કુર્મ. એ કુર્મને પણ વાલ કરી લઈએ છે, પણ અહીંયા દક્ષિણ ભારતીય મંદિરમાં એ કુર્મનો કે નંદીના કાનમાં કહેવાનો રિવાજ નથી. પણ આ નંદી એક વ્યક્તિગત, એક સ્વતંત્ર, એક દેવ તરીકે અહીંયા પૂજાય છે. અને સાથે સાથે કહી દઉં, આખા દક્ષિણ ભારતમાં આવા વિરાટ નંદીઓનો તોટો નથી. માત્ર આ મંદિરમાં નહીં, પણ શ્રીરંગપટ્ટણમમાં કે કેરાલાના મંદિરોમાં કે બેંગ્લોરના મંદિરોમાં અત્યંત વિરાટ બગીચામાં એ નંદીનું સ્થાપત્ય મૂક્યું હોય તો આપણે વામન લાગીએ એવા વિરાટ નંદી બેઠેલા દેખાય. તો જો ઊભા હોય તો કેવા હોય? એ બેઠેલા નંદી અહીંયા આગળ પણ બિરાજે છે. રામેશ્વરમ મંદિરની વિશ્વ પ્રસિદ્ધ વાતોનો સારાંશ એ છે કે રામ અને લક્ષ્મણ વનવાસી સ્વરૂપે વાનર સેના સહ શ્રીલંકા જઈ જીત પ્રાપ્ત કરી સીતા માતા સહિત ભારતના અંતિમ સ્થળે ધનુષકોડીને દરિયે પધાર્યા અને રામે બ્રહ્મહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે અહીં શિવાલય બાંધવાનું નક્કી કર્યું. હનુમાનજીને કૈલાશે જઈને શિવલિંગ લાવવા કહ્યું, પણ તેઓ વળતા મોડા પડ્યા. સીતાજીને ધીરજ રે, માંડ આટલા વખતે મળ્યા અને હવે અહીં આગળ તો શિવલિંગનો તોટો પડી ગયો. તો સીતાજી તો દરિયાની રેતીમાંથી રેતી લાવી અને મંડ્યા શિવલિંગ બનાવવા. અને એ શિવલિંગ બનાવી રહ્યા જ તા પૂરું થયું ન થયું ને હનુમાનજી પ્રગટ થઈ ગયા, સાથે કૈલાશમાંથી લાવેલા શિવલિંગને. હવે જે સીતાએ રચ્યું તે રામે નામ આપ્યું રામલિંગમ અને હનુમાનજી લાવ્યા તે વિશ્વલિંગમ. રામ પાછા બહુ ન્યાયી, એમને કોઈને પણ
અન્યાય કરવો ન ગમે, એટલે એમણે આદેશ આપ્યો કે આ બંને શિવલિંગની પૂજા કરવી જ પડશે, અને બંને એક જ શિવના સ્વરૂપ છે. તો આજ સુધી આ પૂજા અર્ચના થાય છે આ મંદિરમાં, પરંતુ રામની આજ્ઞાથી જ પ્રથમ પૂજા વિશ્વલિંગમની કરવાની, કે જે હનુમાનજી લાવેલા. હનુમાનજીને પોતાના સેવકને રામે માન આપ્યું. પત્ની હંમેશા પતિની પાછળ જાય એમ એ રામલિંગમ લઈને સીતાજી રામજીની પાછળ નીસર્યા, અને એમ આ બંને લિંગની સ્થાપના ત્યાં કરવામાં આવી. આ પ્રણાલી આજ દિવસ સુધી બરકરાર રહી છે, અને એ જ બંને શિવલિંગ હજી આજે પણ અહીં મૂર્તિમંત સ્વરૂપે, એટલે કે આપણને તો એનો બીજો એક શબ્દ ગમશે અને જાણીતો છે, આઇકોનિક. એક આઇકોન છે, એને આઇકોનિક સ્વરૂપે આપણે એને જોઈએ છે. ચલો, આરંભે 12મી સદીમાં ઝૂંપડી જેવા મંદિરમાંથી વર્તમાનમાં સ્થાપત્યવાળા મંદિરની બોલબાલા છે, જેના રાજવીઓએ સતત જીર્ણોદ્ધાર કરાવ્યા. અહીંના 2 શિવાલયોના વિમાન, એટલે કે શિખર, બાહરી દિવાલો અને એનો મુખ્ય આકાર પલ્લવ પીરિયડ એટલે કે રાજવંશ મુજબના છે. મોટા ભાગનું ઉમેરણ સ્થાપત્યની દ્રષ્ટિએ 12મી થી 17મી સદી દરમિયાન થયું. દિવ્યતા અને સમર્પણની દ્રષ્ટિએ દ્રાવિડ શૈલીનું આ સ્થાપત્ય ભવ્યતમ છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક આ મંદિર સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું બંનેનું એક સરખું ગૌરવ કરે છે. યાદ છે આપણે જ્યારે બદ્રી અને કેદાર ગયા હતા ત્યારે આપણે કોની વાત કરી હતી? આદિ શંકરાચાર્યજીની વાત કરી, કે જેમણે આપણને આ બંને લિંગની ઓળખ કરાવી કે ભાઈ તમે શિવલિંગની પૂજા કરો એ બરાબર છે, પણ એ પૂજા, એ શિવલિંગ તમારા આત્મ સ્વરૂપે હોવું જોઈએ, તમારા મનની અંદર હોવું જોઈએ. એની સાથે માત્ર પૂજા અર્ચના એ બહારી દેખાવો જરૂરી નથી, એ તમારી આંતરિક પૂજા અને તમારા ધ્યાનની વાત છે. એ જે એમણે વાત કરી હતી બદ્રી કેદારમાં, અને ત્યાં એમણે 2 દેવોના મેળાપ કરાવી આપ્યા હતા, કૃષ્ણ એટલે કે વિષ્ણુ અને શિવજી. એ જ વસ્તુ અહીંયા બની. હા, પ્રસ્તુત મંદિર ભારતના 275 શૃંગારિત મંદિરોમાંનું એક છે. નયાર, અપાર, સુંદરાર, સામંદર નામના સંત કવિઓએ, શૈવ સંત કવિઓએ ગીતોમાં, પદોમાં એમનું મહિમાગાન કર્યું છે, એટલે કે સ્તોત્રો રચ્યા છે. અહીં 3 સ્તરની પૂજા થાય છે. ખૂબ નવાઈ લાગી હતી કે 3 સ્તર એટલે શું? મૂર્તિ પૂજા, સ્થળ પૂજા અને પવિત્ર જળ પૂજા. એમ શા માટે? મૂર્તિ કોઈ એક સ્થળે પ્રસ્થાપિત છે, સ્થળને એનું મહત્વ મળ્યું છે, એટલે બંને એકબીજાથી રળિયાત છે, મૂર્તિ અને સ્થળ. પણ પવિત્ર જળ કેમ? એક તો પૂજા અર્ચના કરતા પહેલા આપણે સ્નાન કરી લઈએ. બીજું, એ પવિત્ર જળ, આપણે પવિત્ર જળને ગંગા જળથી પણ જોડીએ છીએ, તો એનો છંટકાવ કરીએ તો બધી જ વસ્તુઓ પવિત્ર બની જાય. અને એમ કાશીથી લાવેલ ગંગા જળથી રામેશ્વરના પાય પખાળવાનો અહીંયા રિવાજ છે. મિત્રો, તમને થશે કે હવે ગંગા જળ ક્યાંથી લાવ્યા તમે, શું કરીશું? ચિંતા ન કરતા હો, હું આપણા સૌને માટે ગંગાજળ લઈને આવી છું. મુખ્ય દેવતા શિવજીની સમીપ અર્ધાંગિની પર્વતવર્ધિની. કોણ છે પર્વતવર્ધિની? પાર્વતીનું બીજું નામ છે. તો એ અર્ધાંગિની પર્વતવર્ધિનીના સ્થાન બંને પરિક્રમાના અંતરતમ વિસ્તારમાં છે. કયો પરિક્રમા પથ છે? કે જ્યાંથી આપણે ગોપુરમની નીચેથી આવેલા ત્યાં પરિક્રમા પથ છે, એ અંતરતમ વિસ્તારમાં છે. તો રામેશ્વરમમાં 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠમ પણ છે. એમાં શ્રી ચક્ર સ્થાપિત છે, જે આદિ શંકરાચાર્યજીનું પુણ્યકર્મ છે. એને સેતુપીઠમ પણ કહે છે. પરિસરમાં આવેલ પ્રત્યેક મંદિર એક કલાકૃતિ છે.
સંપૂર્ણ કલાકૃતિ છે. અહીં વિષ્ણુના અવતાર રામની ઈચ્છાથી વિષ્ણુ મંદિર પણ બન્યું છે. અહીં શંકરાચાર્યજીએ બંને તરાહોને ભેગી કરવા માટેનો શ્રમ કરવો પડ્યો નથી કે જે એમને બદ્રી કેદારમાં કરવો પડ્યો હતો, કારણ કે અહીં તો સ્થાપના કાળથી જ વૈષ્ણવ અને શૈવ બંને તરાહ વિદ્યમાન છે. તો યાદ છે ને આપણને આગળના ત્રણેય ધામ? રામેશ્વરમ મંદિર પરિસરમાં શૈવ અને વૈષ્ણવ આ બંને હિન્દુ મંદિરો કલાના દ્યોતક છે. જેવી રીતે ગોપુરમ પર ગીચ નકશીકામ આપણે જોયું, તેમ આંતરિક મંદિરોના ઘેરા રંગના શિખરો પણ ઝીણા સ્તંભો, ગોખ જાળિયા, ગોમુખ, ઝરૂખા, કુદરતી કમનીય અને સુંદર તત્વો, ફૂલ, ફળ, વેલ, પ્રાણી, પક્ષી, ગજથર, નરથર, હયથર આદિથી અલંકૃત છે. નાજુક અપ્સરાઓ, વાદ્યકાર પણ હોય અને નૃત્યાંગના પણ હોય, એમના ઝીણા એવા સુંદર મજાના શિલ્પો આ શિખરો ઉપર વિદ્યમાન છે. બંને પ્રકારના શિખરો ઉપર દેવી દેવતા, પશુ પંખીના અંકન અને કથાઓના ઘટનાક્રમ જણાય. કળશ કુંભ યથાસ્થાને શોભે ત્યારે શિવ મંદિરમાં મંડપ અલગ હોય અને વૈષ્ણવ મંદિરમાં વિષ્ણુ અને લક્ષ્મીજી બિરાજે છે, ત્યાં મંડપ ગર્ભગૃહની સાથે સંલગ્ન છે. પ્રત્યેક મંદિરમાં પ્રદક્ષિણા પથ અને તેના નિયમો નિશ્ચિત હોય છે. દરેક દેવને માટે કેટલી પરિક્રમા કરવી, કઈ બાજુથી કરવી, એ પણ એનું એક શાસ્ત્ર છે. શૈવ ધર્મમાં કહેવાય છે કે મહાદેવમાં અડધી અથવા 3 પરિક્રમા કરવી, જ્યારે વિષ્ણુ મંદિરમાં 3 કે 5 પ્રદક્ષિણા થઈ શકે. શિવ મંદિરમાં આંતરિક રચના પ્રમાણમાં સાદી, જ્યારે અન્ય મંદિરોમાં મંડપ અને ગર્ભગૃહની દિવાલો અલંકૃત મળે. એની ઉપર આખા ગ્રંથો કોતરેલા હોય. અહીં ગર્ભગૃહ સમક્ષ દેવની સીધી લાઈને ધ્વજ સ્તંભ એના નિયમ મુજબ છે. અહીંયા મને યાદ આવે છે, આપણે જોયું હતું ને સાથે જગન્નાથપુરીના ધ્વજની વાત કરી હતી કે જે રીતે દરિયાની સમક્ષ લહેરાય છે, તેમ અહીંના આ મંદિરે પણ સામો દરિયો છે. એ જે રીતે લહેરાય છે એ જોઈને આપણને એમ થાય કે વાહ, આપણું આવ્યું તો ધારો કે મંદિરમાં નથી ગયા, પણ ધ્વજથી પણ આપણું આવેલું વસૂલ થાય છે. એક બીજી સુંદર વાત છે આની અંદર કે માનો કે કોઈક કારણસર મંદિરના કપાટ કોઈક કારણસર બંધ થઈ ગયા અને મંદિરમાં તમે ગર્ભગૃહ સુધી પહોંચી ના શક્યા, તો શું? તો તમે શિખર ઉપર આવેલા શિલ્પો અને ધ્વજના દર્શન કરો તો યાત્રા તમારી સંપૂર્ણ છે, એવું જ ગણાય છે. અને આમ કેટલી બધી વાત આપણી પૌરાણિક આપણા ધર્મોએ આપણને શીખવાડી છે અને ક્યાં આપણે કઈ રીતે વર્તવું એના નિયમો, એની નિયમાવલીઓ આપણને મળી છે. વૈષ્ણવ મંદિરની વાત કરીએ તો વૈષ્ણવોના દિવ્ય દેશ, કારણ કે અહીંયા બંને મંદિરો છે, વૈષ્ણવોના દિવ્ય દેશમ 108 મંદિરો, એમાં પણ આ મંદિરનું સ્થાન છે. યાદ છે ને કે દ્વારકાનું પણ સ્થાન એ 108 મંદિરોમાં દિવ્ય દેશમની આપણે વાત કરી હતી ત્યાં છે. આ દિવ્ય દેશમ દક્ષિણમાંથી પ્રગટ થયેલી વાત છે. એ કવિઓએ, ભક્ત કવિઓએ, સંત કવિઓએ એમના શાસ્ત્રોમાં લખી છે. વિચાર કરો કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા અને કર્ણાટક થઈને આટલો પ્રવાસ કરીને કે દિવસે આ ગ્રંથો ગુજરાત પહોંચ્યા. અને કઈ રીતે કે જ્યાં આગળ એ ગુજરાતમાં પણ એ લોકો પ્રવાસ કર્યો અને આ મંદિરોને બદ્રીનાથ સહિત, તો એ તો પાછા ઉત્તરમાં. પ્રવાસનો મહિમા આદિકાળથી આપણા દેશમાં ચાલે છે, એનું આ પ્રમાણ છે કે આપણા કવિઓ પણ ચાલતા, સંત કવિઓ, અને શંકરાચાર્યજી જેવી રીતે એકેશ્વરવાદની કલ્પના કરી હતી, અદ્વૈતવાદની કલ્પના કરી હતી, એવી રીતે આ સંત કવિઓએ આ કલ્પના કરી. અને આમ આપણા મંદિરોને પણ દિવ્ય દેશમાં સ્થાન મળ્યું. અને કેટલાક વિક્રમો આ મંદિરમાં અન્ય રીતે સ્થપાયા છે. વૈષ્ણવ અલવર્સ નામના કવિઓ હોય, પેલા જે હતા એ આપણે શૈવ કવિઓ જોયા,
આ વૈષ્ણવ અલહર્ષ સંત કવિઓએ અહીં સ્તુતિઓ લલકારી છે. એમની પદ્ધતિ જુદી, એમના સ્વરો જુદા, એમના સ્વરાંકન જુદા, એમના શ્લોક જુદા, ભાવ એક જ, આધ્યાત્મ એક જ. 1885ની ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની નોંધ મુજબ આ મંદિરને અનેક ગામો, ધર્મશાળાઓ દાનમાં મળેલા છે. અહીંયા બીજી એક વાત ઉમેરું કે આ મંદિર સિવાય આસપાસના વિસ્તારોમાં આ મંદિરની છાયામાં વિકસેલા અન્ય મંદિરો બન્યા છે. બહુ જ નેક ઈરાદો છે એમાં. એવું સરસ જાણવા મળ્યું કે આ મંદિર તો બહુ જ સમૃદ્ધ છે. એમના પૂજારીઓ નિશ્ચિત છે અને નિશ્ચિંત પણ છે. એમની પાસે બધું જ છે. પણ જ્યારે નાના દેરા છે, આપણા દેશોમાં તો 64 કરોડ દેવતાઓ છે, તો આટલા બધા દેરાઓ છે, નાના મંદિર છે, એમનો નિભાવ કઈ રીતે થાય? તો જ્યારે એક વડ હોય ત્યારે જ એ પોતાના ટેટાનો વિચાર કરે, એની વડવાઈઓનો વિચાર કરે. આપણા ઘરના વડીલ છે, આપણા દાદા છે, એ પોતાના દીકરાનો ને એમના દીકરાના 4 પેઢીનો વિચાર કરે. એ જ રીતે એમની છાયામાં, એમની નિશ્રામાં 4-5 બીજા મંદિરો આ જ મંદિરની બહારના પરિસરમાં દરિયા કિનારે છે અને એનું ત્યાં લાલન પોષણ થાય છે. રામેશ્વરમ મંદિર સર્જનનો ઇતિહાસ ખૂબ રોચક છે. દ્રાવિડ સ્થાપત્ય કળા મુજબ અહીંનું મંદિર શિખર કળશ સહિતનું છે. મોટા દ્વારપાળ, જય ને વિજય, શૃંગારિક મંડપો એની ખાસિયત છે. દિવાલની બહારી બાજુ અલંકૃત વિવિધ નાના મોટા શિલ્પો હોય. ગર્ભગૃહમાં પ્રવેશતા પ્રણામ કરાય અને આસપાસ જળકુંડ, તીર્થકુંડ હોય જ. દ્રાવિડ શૈલી માયાને માને છે. મિત્રો, આપણે બધા જ માયાને ઓળખીએ છીએ. આપણા સુખ, દુઃખ, લાગણી, પસંદગી, નાપસંદગી, આપણા ખૂબ બધા નખરા છે જીવનના, અને એ માયા આપણને વળગેલી જ રહેતી હોય છે. પણ દ્રાવિડ શૈલીમાં એનું વળગણ એટલા માટે છે કે એની અંદર પણ એમને કલા દેખાય છે. ખીચોખીચ શિલ્પો સહિત શરીરના ચક્રો મુજબની તેની સંરચના અહીં પણ છે. જેમ આપણા શરીરમાં 7 ચક્રો છે, એ રીતે મંદિરમાં પણ છે. મંદિરને તેઓ જીવંત વ્યક્તિ તરીકે ગણે છે અને તેથી એની પ્રાણ પ્રતિષ્ઠા બહુ જરૂરી છે. દક્ષિણ ભારતની મંદિર કળા મંદિર ઉપરાંત અન્યત્ર પણ ફેલાઈ છે. મંદિર જીવંત વ્યક્તિ સમાન છે, તેથી એની પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી છે. આપણે સમૃદ્ધ સંસ્કૃતિના સંરક્ષણ કાજે મંદિર રચના કરી તો એની અંદર બહારના સ્થાપત્યો અને એના તત્વો ભરપૂર કલાત્મક બન્યા અને ખૂબ કલા વિકસી. જ્યારે પૂજા પાઠની વાત આવી ત્યારે ઉપનિષદનું વાક્ય યાદ આવે છે કે ઈરાદા સિવાયની પૂજા કરો. અને દક્ષિણ ભારતમાં એ જ વસ્તુ બની કે મંદિર કળાના કસબીને આચાર્ય કહીને બિરદાવાયા અને જે અહીં સિદ્ધ થયું છે, આવા મેળાપને યથા બ્રહ્માંડે તથા પિંડે કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. તમને એમ થશે કે પેલી પૂજા, આ કલા, અરે કલા અને કલાની ઉપાસના એ જ તો પૂજા છે ઈશ્વરની. કારણ કે કલાના તત્વોનું સર્જન પણ ઈશ્વરે જ કર્યું છે ને. હવે એક વાત છે કે મન્નારની ખાડીમાં આવેલું આ મંદિર ધર્મ, ફિલસૂફી અને સ્થાપત્ય કળાની છડી પોકારે છે. શું શું અન્ય છે આ સ્થાપત્ય કળાની અંદર? તો એ સ્થાપત્ય કળામાં જેમ ગર્ભગૃહ અને શિખર મહત્વના છે, તેમ અંદરનો ભાગ, છત, છજા, કિનાર, કઠેડો, પ્રાંગણ, રવેશ, પ્રદક્ષિણાપથ, જગતી, જંઘા, સોપાન, આ બધું જ મહત્વનું છે. અને દિવાલની અંદરની અને બહારની બંને કલાકારીગીરી એકબીજાની હરીફ છે એમ નહીં. હા, જોજો ગેરસમજ કરતા, એ એકબીજાના પૂરક છે. અને જ્યારે આ બધી જ કળાઓને આત્મસાત કરીને આપણે પાછા વળવાનું થાય ત્યારે આપણે દુઃખ નહીં, મનની અંદર આ બધી સ્મૃતિઓને સંઘરીને વારંવાર વાગોળીને આપણે જ્યારે બહાર નીકળશું ત્યારે, અરે એક તો વાત કહેવાની ભૂલી ગઈ
કે આ બધી અલંકૃત પરસાળો, આ ગોપુરમ, આ પ્રદક્ષિણા પથ, એ બધાને યાદ રાખીને બહાર નીકળો. અને બહાર નીકળતો સરિયામ રસ્તા ઉપર બજાર જ બજાર છે. અરે એ બજારમાં પણ આંટો મારશું તો ખ્યાલ આવશે કે દક્ષિણ ભારતની મંદિર કળા, મંદિર ઉપરાંત અન્ય વિષયોમાં, અન્ય ક્ષેત્રોમાં પણ ફેલાય છે. હાથશાળના એટલે કે હેન્ડલૂમના કાપડમાં વણાટકામ અંતર્ગત મંદિર કળાના દર્શન થાય. કઈ રીતે? સાડીઓમાં, અન્ય વસ્ત્રોમાં મંદિરના શિખરની ડિઝાઇનના અંકન થાય છે, એનું વણાટકામ થાય છે. પ્રાચીન પ્રણાલી મુજબ દેવદાસીઓ મંદિરના મંડપમાં નૃત્ય કરતી, અને એ નૃત્યો હવે વૈશ્વિક બની ગયા છે. તેના અંકન પણ ઘરેણા સહિત મંદિરમાં તો છે જ, પણ એના વસ્ત્રો, એના ઘૂંઘરો અને નટરાજની પ્રતિમા ઠેર ઠેર માન્યતા બની ગયા છે. મંદિરોમાં કચેરી ભક્તિ સંગીત. તમને એમ થશે કે આ કચેરી એટલે ઓફિસ ક્યાંથી આવી? અરે ના ભાઈ, દક્ષિણ ભારતમાં સંગીત સભાને કચેરી કહેવામાં આવે છે. તો મંદિરોમાં જ્યારે કચેરી થાય, ભક્તિ સંગીતની સભા યોજાય, તે શાસ્ત્રીય સંગીતની કલાત્મક તરાહ પણ મંદિરને વળોટીને સમાજમાં પ્રવેશી રસિકોનો પ્રેમ પામી છે. ગાયન, વાદન, નૃત્યનો સંગમ એક પ્રતિષ્ઠિત અને એક લોકપ્રિય કલા કહેવાય. અને એ વસ્તુ વિશે જ્યારે આપણને મંદિરના પ્રાંગણમાં અને એની બહાર રહેલા બજારની અંદર એ જાણ થાય છે, ત્યારે એ જાણકારી મળે છે, ત્યારે મને એવું લાગે છે કે આપણાથી વધુ ભાગ્યશાળી બીજું કોઈ નથી. આવા શ્રી સ્થળ પર આ વાત કરવાનો મોકો આપણને સૌને મળ્યો. અને હવે જ્યારે ઘર ભણી પ્રયાણ કરવાનો સમય થયો છે, ત્યારે સૌને રામ રામ અને સૌને નમસ્કાર. આભાર.